નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજ નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે શ્રવણના પૂર્વજન્મની. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે એક સરસ મજાનું જંગલ હોય છે. જંગલની અંદર એક તળાવ હોય છે. તળાવને કાંઠે એક મહાન વૃક્ષ અને એટલું ચોખ્ખું ને સરસ મજાનું તળાવ અને બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ આમાં રહે જંગલમાં અને તળાવમાં. હવે જંગલમાં રહેતા બધા પ્રાણીઓ છે તળાવમાં પાણી પીવા આવે. તળાવની અંદર પણ ઘણા પ્રાણીઓ રહે, જળચર પ્રાણીઓ બધે. એમાં એક હંસ અને હંસલી આ તળાવમાં રહે. આખો દિવસ આ તળાવમાં રહે, પોતે મોતીનો ચારો ચરે અને સાંજ પડતાની સાથે તળાવની કાંઠે આ મોટું ઘટાદાર વૃક્ષ હતું ને એની ડાળી ઉપર બેસી જાય. બેસી ગયા પછી 1-2 પોર સુધી ભગવાનના નામ લે, ભજન કીર્તન કરે અને સત્સંગ કરે. હવે આ નીચે તળાવમાં જે એક કાચબો રહીએ, એ કાચબો પણ સાંજ પડતાની સાથે જેવા હંસ અને હંસલી એકબીજા સત્સંગ કરતા હોય ને એટલે આ સત્સંગ સાંભળવા માટે તળાવમાંથી બહાર તળાવના કિનારા આ ઝાડવાના થડે આવીને બેસે. આ રોજનો ક્રમ. હંસ હંસલી સત્સંગ કરે અને કાચબો ભાઈ સાંભળે. ક્યારેક ક્યારેક વચ્ચે પાછા હંસ ને હંસલી છે કાચબાને વચમાં ટેકો પુરાવતા જાય. હવે સમય જતાં એક વખત હંસલી હંસને વાત કરી કે ભાઈ આપણે રોજ સત્સંગ કરીએ, પ્રભુ ભજન કરીએ, જીવન વયું જાય છે, કાલ જીવન પૂરું થઈ જશે, પણ મને એક વસ્તુનો વિચાર આવે છે કે આપણે યાત્રા એટલે કે જાત્રા નથી કરી તો કંઈક એવું કરીએ ને, પ્રભુએ આવી સરસ મજાની આપણને પાંખો આપી છે ને આખું જીવન તળાવમાં વ્યતીત કરી દેવું, એના કરતાં તો આપણે જાત્રા કરવા વયા જઈએ. એટલે હંસે કીધું કે ના ના, તારો વિચાર મને ગમ્યો છે, તો હવે સારા કામમાં વાર ના લગાડવાની હોય, કાલ સવારે જ આપણે ઉપડી જઈએ. હવે આ વાત સાંભળી અને કાચબાની આંખમાંથી દળ 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 આંસુડા પડવા માંડ્યા. હંસ અને હંસલી જોઈ દે છે, કાચબાને પૂછે છે કે કેમ, શું થયું તને? એટલે કાચબો કહે છે કે મારો દિવસ તો હું જેમ તેમ પસાર કરી નાખીશ, પરંતુ તમે યાત્રાએ વહી જશો તો મારી રાત કેમ પસાર થશે? અને એના કરતાંય જે કાંઈ પૃથ્વી પર જીવ છે કાંઈ એકબીજાના સહારે નથી જીવતા, ક્યારેક નહીં ક્યારેક છૂટા તો પડતા હોય છે. પણ મને અફસોસ એટલો છે કે તમને ભગવાને પાંખો આપી છે, મને પાંખો નથી આપી. હું તો ક્યારેય તીર્થ ન કરી શકું ને, જાત્રા ન કરી શકું ને. એટલે હંસ હંસલીને દયા આવે છે અને છેવટે એવું નક્કી થાય છે કે એક લાકડી લેવાની અને 2 લાકડીના છેડે હંસ અને હંસલી ચાંચમાં લેહે અને કાચબો વચ્ચે ટીંગાઈ જાય અને જાત્રાએ નીકળશે. અને જે નક્કી થયું એ મુજબ સવારે વહેલા 5 વાગે બધા જાત્રામાં નીકળી ગયા. હવે જાત્રામાં દેવ દર્શન કરતાં કરતાં આગળ જાય છે. એમાં એક જંગલની અંદરથી પસાર થાય છે અને બને છે એવું કે આગળથી આગ ભળ 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 બળતી બળતી આગ હાલી આવે છે. એટલી ઝડપથી દાવાનળ હાઈલો આવે છે એટલે હંસ હંસલી વાત કરે છે કે આગળથી આગ હાલી આવે છે, આપણે પાછું વળીએ જઈએ, નહીંતર આમાં ભસ્મીભૂત થઈ જશું. જ્યાં પાછું વળીને જોવે છે તો પાછળથી પણ આગ ઘેરી લે છે એને. અને ઉપર જો ઉડવાનો પ્રયત્ન કરે તો હંસ હંસલી તો ઉડવા માટે ટેવાયેલા છે, ઉપર ઉડી શકે, પરંતુ કાચબો ઉપર જાય તો મૂંઝાઈને મરી જાય. એટલે નક્કી કરે છે. એટલે કાચબો કહે છે કે હવે તમે મને છોડી દો અને તમે તમારો જીવ બચાવી લો. પરંતુ હંસ હંસલી છે એ માનતા નથી કે ભાઈ અત્યાર સુધી સાથે જીવ્યા છીએ અને છેવટે અમે યાત્રામાં નીકળ્યા ત્યારે આપણે સંકલ્પ કર્યો કે સાથે જ બધા જઈએ, તો હવે ઈશ્વરના દરબારમાં પણ એટલે કે મોત પણ બધા સાથે વાલું કરીએ. એમ કરી અને પછી આ આગમાં કૂદી જાય છે. હવે આ મૃત્યુ થયા પછી એની યાત્રા અધૂરી રહી જાય છે. અને હંસ અને હંસલી તો પતિ પત્ની હતા, એક પક્ષીની જાત હતી, પરંતુ કાચબો છે એ જળચર પ્રાણી હતું. હંસ હંસલી સાથે પક્ષી સાથે કોઈ નિસ્બત નહોતી, છતાં પણ આટલા લેણ દેણના સંબંધ હતા એ પૂરા થઈ ગયા. હવે બને છે એવું કે હંસ અને હંસલીને સારા કર્મો કરવાથી માણસનો અવતાર મળે છે. માણસો મિત્રો આપણા ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 84 લાખ યોનિમાં કોઈ પણ જીવને અવતાર લેવો પડે છે, પણ જેવા જેવા કર્મો કરતા જાય એ પ્રમાણે આવું સાંભળ્યું છે. જે હશે વાસ્તવિક આપણે એમાં બહુ નહીં પડીએ, પણ આને હંસ અને હંસલીને માણસનો અવતાર મળે છે, કાચબાને માણસનો અવતાર પણ મોડેથી મળે છે. હવે હંસ છે એ અયોધ્યાની અંદર કોઈ એક બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ થાય છે અને હંસલીનો પણ એક પરિવારમાં જન્મ થાય છે અને સમય જતાં બંનેના લગ્ન થાય છે. અને બંનેના લગ્ન થયા પછી કાચબાનો પણ એક માણસ તરીકે એટલે કે હંસ હંસલી જે માણસ તરીકે જન્મા એને અહીંયા બાળકનો જન્મ થાય છે અને એ બાળક શ્રવણ. હવે અહીંથી જે વાત થાય છે ને એમાં ઘણી વાતો એવી છે
કે ઘણા ઘણા વક્તાઓ અથવા તો ઘણા ઘણા મહાત્માઓ જે વાત કરે છે એમાં થોડું થોડું ક્યાંક ને ક્યાંક અંતર છે, ઘણી સિરિયલોમાં અંતર છે, પણ મને જે વાત ખ્યાલ છે એ હું કરવા જઈ રહ્યો છું. હવે ઘણા આપણે સાંભળ્યું કે આ સરયુને નદી કિનારે શ્રવણનો બનાવ બને છે, પણ મેં જે વાત સાંભળી છે એમાં એવું છે કે શ્રવણના માતા પિતા અંધ હોય છે. શ્રવણ ભણી ગણીને મોટો થાય એના લગ્ન કરે છે, અને લગ્ન કર્યા પછી એની પત્ની આવે છે, એના માતા પિતાની સેવા કરવા નથી માગતી અને શ્રવણને પણ ના પાડે છે કે આ માતા પિતાને આપણે જોઈએ નહીં, આને કૂવામાં નાખી આવો. એટલે શ્રવણ પછી આ પોતાની પત્નીને તેના પિયરમાં એટલે કે પોતાના સસરાને ત્યાં છોડી આવે છે અને પોતે આવી અને પોતાના અંધ મા બાપની સેવા કરે છે. અને એના અંધ મા બાપ એવું કહે છે કે બેટા અમારે જાત્રા કરવાની અપેક્ષા છે, આશા છે. હવે અમારી ઉંમર થઈ ગઈ છે, ક્યારે મોત આવે કંઈ ખબર નથી, પણ એક જો જાત્રા થઈ જાય, પણ અમે તો અંધ છીએ, કઈ રીતના જાત્રા કરી શકીએ. એટલે શ્રવણે એન કેન પ્રકારે નક્કી કરી લીધું હતું કે આખી જિંદગી કંઈ પણ કરવું ને મારા અંધ મા બાપની સેવા કરવી. એટલે કાવડ ઘડાવી છે, ખંભે કાવડ, એક બાજુ માતા એક બાજુ પિતા, અને એ જાત્રાએ નીકળી જાય છે. હવે જાત્રા કરાવતા 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 ગુજરાત એટલે કે કચ્છની અંદર જ્યારે આવે છે ને, ત્યાં એક વૃક્ષ નીચે પોરો ખાવા બેસે ને, એટલે એના અંધ મા બાપને દ્રષ્ટિ નહોતી, પણ ક્યાંક પંખીનો કલરવ ને આવું બધું સંભળાનું ને એને એવું લાગ્યું કે ક્યાંક આજુબાજુમાં ઝીલ એટલે કે તળાવ છે. અને શ્રવણને એવું કહે છે કે જા અમારા માટે પાણી ભરી આવ, આજુબાજુમાં ક્યાંક તળાવ છે. શ્રવણ પાણી ગોતવા માટે જાય છે. હવે જ્યાં પાણી ભરવા જાય છે ને ત્યાં એવું બને છે, મેં જેમ તમને અગાઉ કીધું કે આ ઘટના સરયુ નદીને કિનારે બની હોય એવું ઘણા જગ્યાએ વર્ણવ્યું છે. કદાચ રામાયણના વક્તાઓ પણ આવું કહે છે, પણ મેં જે સાંભળ્યું છે એમાં એવું કહેવામાં આવે છે કે આ કચ્છની અંદર તળાવમાં ઘટના બની છે. શું કામ એનું કારણ પણ આપણે કહેશું. એટલે કે કર્ણ જેવો પાણી ભરે છે ને એવું દશરથ રાજા બાણ મારે છે. હવે આપણે જે વાતો સાંભળી છે એમાં એવું કહે છે કે દશરથ રાજા મૃગલાઓનો શિકાર કરવા ગયા હોય બાણ મારે છે, પણ દશરથ રાજા એવા સામાન્ય વ્યક્તિ નહોતા. શિકાર કરવો એ રાજા રજવાડાનો શોખ હતો અને વીરતા હતી કરતા, પરંતુ દશરથ રાજા આ મૃગલાઓનો શિકાર કરતા એવા, અને એને ઘરે બ્રહ્મ અવતર્યા. ક્યારે એવું, કેટલી મહાનતા હશે. પરંતુ એ એક એવો શિકારી વાઘ જે બેકાબુ થયો હતો, ખૂંખાર થઈ ગયો હતો, જે માનવભક્ષી બની ગયો હતો, માણસોનો શિકાર કરવા માંડ્યો હતો, એનો શિકાર કરવા માટે દશરથ રાજા એ વાઘને શોધતા 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 છેક અહીંયા સુધી આવી પહોંચ્યા હતા. અને એને એવે ભાડ મળ્યા, એવું જોયું કે ભાઈ અહીંયા વાઘ પાણી પીવા આવે છે, એટલે એની રાહે બેઠા હતા. અને એવા મહાન વીર રાજા હતા કે શબ્દવેધી બાણીના ભાથામાં હતા કે અવાજની દિશામાં મંત્ર ભણીને બાણ મારે એટલે એને નિશાન તાકી દેતા. હવે આ શ્રવણ પાણી ભરવા આવ્યો અને જે અવાજ થયો અને એ અવાજની દિશામાં શબ્દવેધી બાણ માર્યા અને શ્રવણ મરાણો. આ બધી કથા આપણે સાંભળી છે. અને પછી એ શ્રવણના માતા પિતાના શ્રવણના કહેવાથી જે પાણી પીવડાવવા જાય છે અને જે શ્રાપ દે છે એ પણ આપણે કથા સાંભળી છે. અને એ શ્રાપ અને આશીર્વાદ જે માનીએ બેમાંથી એક, કેમ કે દશરથ રાજાને ત્યાં સુધી સંતાનો નહોતા, પણ આ શ્રાપ આપ્યો કે ચાર દીકરા હોવા છતાંય તું પુત્ર વિયોગે મૃત્યુ પામીશ. આવા શ્રાપને હિસાબે રાજા દશરથની ત્યાં 4 સંતાનો એટલે કે ખુદ બ્રહ્મે અવતાર લીધો, ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ. એટલે આ જ્યારે પછી દશરથ રાજાને શ્રાપ મળે છે. અને અહીંયા હવે આપણે વાત એવી, આ શ્રવણનો પૂર્વજન્મની વાત આપણે કરી, પણ હવે આપણે મેં કીધું એમ ચોખવટ એટલે કરીએ છીએ કે આ કચ્છમાં બન્યું બનાવ એનું શું કોઈ છે પુરાવો? પુરાવામાં એવું છે કે કચ્છની અંદર ભુજ છે, એ ભુજ જિલ્લાનું અંજાર તાલુકાથી 40 કિલોમીટર જેવા અંતરે એક કેવડિયા ધામ છે. ગામ આખું છે કેવડિયા ધામ. અને ત્યાં શ્રવણના માતા પિતા અને શ્રવણની સમાધિ છે. અને ત્યાં એવું કહેવાય છે કે ત્યાં એક કુંડ પણ છે કે એ કુંડની અંદર, એ જરાઓની અંદર જો કોઈ વ્યક્તિ સ્નાન કરે ને તો એને ચામડીના રોગ પણ મટી જાય છે. ઘણા શ્રદ્ધાળુઓ જાય છે, સમાધિના દર્શન કરે છે. એટલે સાહિત્યકાર એવું કહે છે કે બીજે ક્યાંય લગભગ ભારત વર્ષની અંદર શ્રવણની કે એના માતા પિતાની સમાધિ હોય એવું કે સ્થાન તીર્થ નથી, અને અહીંયા છે. એટલે એવું કહે છે કે આ બનાવ કદાચ અહીંયા કચ્છમાં તળાવ કિનારે બનેલો હશે. હવે આ બનાવ સરયુ કિનારાનો હોય કે તળાવનો હોય, પરંતુ આપણે જે વાત કરવા જઈ રહ્યા હતા કે વાત કરી
એ શ્રવણના પૂર્વજન્મની. મિત્રો, આ વાત ઉપરથી એવું કે આપણા જે કંઈ કર્મો હોય ને એ કર્મોને આધીન કદાચ અવતાર મળતો હશે. અવતાર તો કદાચ મળતો હશે, ખબર નહીં, પણ આપણા જે કર્મો હોય ને એના હિસાબે લેણ દેણના સંબંધ તો હોય જ છે. આપણે કહેવાય ને કે જેનું લેણું હોય અથવા તો ચૂકવણું હોય એ બધું એક જન્મના પૂરું ન થાય તો બીજા જન્મમાં આપવું પડે. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા પશુ પક્ષીઓ, આપણા પાલતુ પ્રાણીઓ આપણને એટલું બધું નિષ્ઠાથી મદદરૂપ થતા હોય છે. અને ઘણી વખત એવું જોઈએ છે કે આપણે જ ઉછેરેલા સંતાનો, મનુષ્યએ પોતે ઉછેરેલા સંતાનો એને ઉપયોગી નથી આવતા. એટલે કંઈક તો હશે કર્મના સંબંધો. આશા રાખું છું કે આ શ્રવણના પૂર્વજન્મની વાત હતી, પરંતુ આપણા મનુષ્યના કર્મના સંબંધોની પણ આમાં આપણને એક ઝલક જોવા મળી. આવીને આવી વાતો સાંભળવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને જલ્દી ને જલ્દી નોટિફિકેશન મળી રહે. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.